એક સમય વૃક્ષોની હરિયાળીથી છવાયેલા નવસારી શહેરમાં હવે માર્ગોના વિકાસ કાર્યના લીધે હજારો વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે। તાજેતરમાં સિસોદરા દાંડી માર્ગ પર હજારો મહાકાય વૃક્ષોને કપાયા હતા। વિકાસના નામે વૃક્ષોના છેદનથી પર્યાવરણ પ્રેમીઓ હંમેશા ચિંતિત હોય છે। સ્થાનિકોની માંગણી છે કે આડેધડ વૃક્ષોને કાપવા ન જોઈએ અને જો કોઈ રસ્તાના વિકાસ માટે વૃક્ષો કાપવાની જરૂર પડે તો વૃક્ષો કપાય તે પહેલાં જ નવા વૃક્ષો વાવવા જોઈએ। વિકાસને નામે પહેલાં તો વૃક્ષ કાપવા પહેલાં એને ઉગાડવાનું પ્લાનિંગ કરીને 2 વર્ષ આગળથી ઉગાડવા માંડવા જોઈએ, જેથી આડેધડ રસ્તાઓનું નિકંદન નહીં નીકળી જાય। મેં નર્મદા પદયાત્રા કરી છે, તાપી પદયાત્રા કરી છે, જંગલોમાં ફર્યો છું, તો તન મન ધન સબસે ઉપર વન એવું કહેવાયેલું છે। આજે બધા વૃક્ષો બોળા થઈ ગયેલા, શહેરો બોળા થઈ ગયેલા, વૃક્ષનું ટ્રીમિંગ થવું જોઈએ, તેની જગ્યાએ બધે કટિંગ કરી દેવામાં આવે છે। તો બીજી તરફ વન વિભાગે પણ લોકોને પર્યાવરણની જાળવણી માટે અપીલ કરી હતી। તેમણે કહ્યું હતું કે નવસારીમાં વધતી વસ્તી અને ટ્રાફિકના ભારણના કારણે રોડની નવીનીકરણની કામગીરીમાં વૃક્ષો કાપવાની ફરજ પડી છે, પરંતુ કપાયેલા વૃક્ષોની સામે નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। જે રોડ વાઇડનિંગની જે કામગીરી થાય છે, આજકાલ આપણી વસ્તી પણ વધી છે, વાહનોનું પણ દબાણ વધ્યું છે, ટ્રાફિક જામ, સિગ્નલ જામ, એટલે જે કંઈ આજે રોડ વાઇડનિંગ છે એ સરકારશ્રીમાંથી પ્રોજેક્ટ મંજૂર થઈને આવે છે અને એની સામે ઓલરેડી જે ઝાડ કપાઈ છે એના અવેજમાં વૃક્ષ વાવેતરની સીએ સ્કીમ અંદર વાવેતર કરવામાં જ આવે છે।